કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે સિંધી કોકી ભાખરી બનાવવાના છીએ. હાલાકી આ કોકી એટલે ભાખરી જ કહેવાય છે, પણ ગુજરાતીઓને ભાખરી કહીએ તો વધારે સરળતાથી સમજાય એટલા માટે આપણે કહીએ છીએ. ગુજરાતીની જેમ અમુક વસ્તુઓ ફેમસ છે, દાખલા તરીકે ઢોકળા, ફાફડા, જલેબી, આ બધી વસ્તુઓ. તો એના જેવી જ આપણે જેમ સવારમાં ભાખરી ખાઈએ છીએ એમ સિંધી લોકો છે એમને આ કોકી ખરેખર એની સ્પેશિયલ આઇટમ છે. તો સાત્વિક રેસિપીની આપણી આ વિડીયો સિરીઝમાં આજે આપણે છેક સિંધ જવાના છીએ અને ત્યાંની સિંધી ફેમસ આ કોકી ભાખરી આજે આપણે બનાવીશું. બહુ ઓછી વસ્તુની જરૂર પડશે અને છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે એ વાત ચોક્કસ છે. રેસિપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. સૌપ્રથમ આપણે ધાણાનું ઝીણું કટિંગ કરીએ છીએ. ધાણા છે એ બહુ જ બેસ્ટ ટેસ્ટ આપશે, સારી સુગંધ આપશે. સિંધી કોકી ભાખરીમાં પરંપરાગત જોઈએ તો એ લોકો પ્યાજ લહેસુન નાખતા હોય છે એનું કટિંગ, પણ આપણે પ્યાજ લહેસુન ખાતા નથી એટલા માટે આપણે આ શિમલા મિર્ચ અને સાથે થોડાક ધાણા નાખીએ છીએ. શિમલા મિર્ચ છે એનું કટિંગ પણ એકદમ ઝીણું કરવાનું છે. ભાખરીનો લોટ તો બધાની ઘરે હોય જ. આ એક પ્રકારે ભાખરી જ છે, એટલે ભાખરીના લોટનો મતલબ જાડા લોટનો જ ઉપયોગ કરવાનો છે. તો હું 2 કપ લઉં છું, તમે યથા ઈચ્છે તથા કરું. સાથે ચણાનો બેસન છે, આ બી જરૂરી છે. પરંપરાગત જે સિંધી કોકી હોય છે એની અંદર 2 ચમચી આસપાસ કપ દીઠ 1 ચમચી ચણાનો બેસન નંખાય છે. આખું જીરું પણ જરૂરી છે, એની સુગંધ એનો સ્વાદ બહુ જ બેસ્ટ આવે છે. થોડુંક વધારે નાખું છું હું. એ સાથે નમક. સિંધી કોકીની અંદર નમક થોડુંક એક્સ્ટ્રા હોય છે, જેમ આપણે ગુજરાતી ભાખરીમાં પણ પરંપરાગત રેસીપી એવી છે કે થોડુંક નમક એમાં હોય છે વધારે. અને હવે સમય છે મોઈન નાખવાનો. 3, 4, 5. હાલ 5 ચમચી નાખ્યું છે તેલ. અને હવે સારી રીતે એને મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા બાદ મુઠ્ઠી પડતું મોણ આપણે નાખવાનું છે. જેમ નાનખટાઈમાં નાખતા હોઈએ, જેમ સમોસા બનાવતા હોઈએ, જેમ કચોરી બનાવતા હોઈએ, બસ એ જ રીતે થોડુંક વધારે મોણ નાખવાનું છે. જો આ આપણે હાલ મુઠ્ઠી વાળીએ છીએ તો મુઠ્ઠી આપમેળે તૂટી જાય છે, પણ કોકી ભાખરી બનાવતી વખતે મુઠ્ઠી તૂટવી ના જોઈએ. આમ કરીએ તો તૂટવી જોઈએ. તો હજી થોડુંક નાખીશું તેલ. બેશક આ સવારે ખવાતી વાનગી છે, કારણ કે સવારમાં જ આટલું હેવી ભોજન કરીએ તો આખો દિવસમાં પચી જાય. તો 1 ચમચી વધારે. જુઓ, હાલ આપણે 2 કપ જો લોટ લીધો છે તો એની સામે 7 થી 8 ચમચી આસપાસ આપણે લોટ મોઈન લીધું છે. આ ટાઈપનું કંઈક સ્ટ્રક્ચર હોવું જોઈએ. મુઠ્ઠી પડતું મોઈન કહીએ એટલે વાત સમજવી ઇઝી છે. આ રીતે આંગળી મારીએ છીએ તો તૂટી જાય છે. આ પરફેક્ટ રેશિયો છે અને આ બેસ્ટ રેશિયો યાદ રાખવો જરૂરી છે. હવે સમય આવી ગયો છે શિમલા મરચાં નાખવાનો. મેં પહેલાં કહ્યું હતું કે આપણે લસણ, ડુંગળી એવું કશું નાખતા નથી. સિંધી કોકીમાં તો નંખાય છે પ્યાજ, પણ આપણે નથી ખાતા એટલા માટે આપણે સ્કીપ કરીએ છીએ. તો એના જગ્યા ઉપર શિમલા મિરચાંનું કટિંગ છે બેસ્ટ ઓપ્શન છે. અને એના લસણની જગ્યા પર નાખીશું કોથમીર. એકદમ ઝીણું કટિંગ કર્યું છે. અને હવે ભગવાનનું નામ લઈ સારી રીતે મિક્સ કરી લઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પાણી નાખતી વખતે ધ્યાન એ રાખવાનું કે બહુ વધારે ના પડી જાય. જરૂર પડશે એટલું જ પાણી આપણે નાખીશું. આપણો લોટ તૈયાર છે. બહુ વધારે કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, મીડિયમ કડક
ભાખરી વણી શકાય એવો આપણો લોટ તૈયાર છે. બસ હવે એને સીધો જ વણવાનો છે અને રેસ્ટ આપવાની જરૂર નથી. બની શકે તો 1-2 મિનિટ સુધી મસળવાનો, એટલે થોડોક એકરસ થઈ જાય. બાકી આપણે રેસ્ટ આપીએ રોટલીને ભાખરીને જનરલી એવી રીતે આને રેસ્ટ નથી અપાતો. ફક્ત બસ એને ભેગું કરી લેવામાં આવે છે અને કંઈક આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર હોય છે, આબડતુબડ ટાઈપનું. બસ આવી રીતે જ એને વણવાનું હોય છે. જુઓ, વધારે નજીકથી તમને હું દેખાડું. લોટનું સ્ટ્રક્ચર કંઈક આવું છે. તોડીએ છીએ તો અંદરથી આવી રીતે આબડ ખૂબડ જાળી પડે છે, એકરસ થયો નથી. આ ભાખરીને એકદમ પતલી નથી કરવાની હોતી, ધીમા તાપે પકાવવાની છે અને આની સાઈઝ થોડીક જાડી હોય છે. થોડીક આટલી વળી પાછી એને થોડીક વાર માટે તવા ઉપર શેકવાની. ચાલો, અડધી મિનિટમાં ફરીવાર પાછી પલટાઈ દઈએ, ફરીવાર પાછી એને નીચે ઉતારે. હવે પાછી વણવાની છે. હવે હળવા હાથે એને ફરીવાર પાછા વણી લઈએ. હવે સિંધી ભાખરી છે એની સાબિતી એ છે કે એના ઉપર આછા કાપા પાડેલા હોય છે, છેક સુધી ઊંડા સુધી નહીં, ઉપરથી ફક્ત ડિઝાઇન માટે અને એને આપણે શેકતી વખતે થોડું ઘી કે તેલ અંદર જાય એના માટે. હવે આ પાકવા માટે તૈયાર છે. ઘનશ્યામ મહારાજની જય. ધીમા તાપે હવાને પકાવવાની છે. પાકતા થોડો ટાઈમ લેશે, પણ જેમ ધીમા તાપે પાકશે એમ ટેસ્ટી પણ બનશે, વધારે સ્વાદિષ્ટ બનશે. એ શેકાશે ત્યાં સુધીમાં આપણે બીજી ભાખરીને વણી લઈએ. હવે આપણે રહ્યા ગુજરાતી. આપણે વચ્ચે ચૂલે ચડાવીને વળી પાછી વણીએ એવું નહીં કરીએ. આપણે સીધા જ આપણી ભાખરી વણતા હોઈએ એમ હળવા હાથે વણી લઈએ, પછી સીધા શેકી લઈશું. શું કહેવું તમારું? કોમેન્ટમાં જરૂર લખજો. બે બાજુ અડધી પાકશે એ પછી સમય આવી ગયો છે ઘી લગાવવાનો. સારી રીતે ઘી લગાવવાનું છે, ક્યાંયથી કોરી ના રહેવી જોઈએ. આપણી ઘરની ગૌશાળાનું ઘી છે અને તમે મંગાવશો તો અમે કોઈ પણ જગ્યા ઉપર તમને ફ્રી હોમ ડિલિવરી મોકલી આપીશું. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. ઘીવાળી સાઈડને હવે પલટાવી દઈએ. લુક એટ ધીસ. જે ડિઝાઇન પડી એ બેસ્ટ છે. લોખંડના તવા ઉપર સરસ ડિઝાઇન પડતી હોય છે. અને હવે આ બાજુ પણ ઘી લગાવી દઈએ આછું. ધીમા તાપે જ આને પકાવીએ છીએ આપણે. ધીમા તાપે ધીમા હાથે પ્રેસ કરતા જઈએ. કંઈક આવી ડિઝાઇન થાય એટલે આપણી કોકી ભાખરી તૈયાર છે. આવી રીતે બધી ભાખરીને વણી લઈએ, શેકી લઈએ. છેલ્લે આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ભગવાનને થાળ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો.